This is Advocate P. Murari talking to you from Ahmedabad, Gujarat State, India, that is Bharat, on a very good topic. Perhaps you may not be knowing it. The title is માગણ માગે અને મગવે. જે ભિક્ષુક હોય છે એને માગણ અમુક લોકો કહેતા હોય છે. એ ટોપિક ઉપર આજે મારા વિચારો રજૂ કરું છું. આપણે ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને આ ટોપિકને પસંદ કરવા છે. ટાઇટલ ઉપરથી કદાચ બહુ મહત્વ નહીં દેખાતું હોય, પણ એના ઊંડાણો ઉતરીએ તો બહુ ગહન વિષય છે. એટલે મેં આ વિષય પસંદ કર્યો છે. આપણા ભારત વર્ષમાં પ્રાચીન સમયમાં ગુરુ પરંપરા ચાલતી હતી. તમામ રાજકુમારો ગુરુના આશ્રમમાં ભણવા જતા હતા. ઋષિ મુનિઓના આગળ ભણતા હતા. ઋષિ મુનિઓ એમને શસ્ત્ર અને શાસ્ત્ર બંને શીખવાડતા હતા. આમ જોવા જાઓ તો પરશુરામના શિષ્ય 3 મહારથીઓ હતા. દ્રોણ ગુરુ, દાનેશ્વરી કર્ણ અને ભીષ્મ પિતામહ. આ 3 એમના શિષ્યો હતા. એ જ રીતે સંતીપણી આશ્રમમાં આપણા ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા, ગરીબ બ્રાહ્મણ સુદામા ભણતા હતા. આ રીતે દરેક ગુરુ આશ્રમમાં આવા શિષ્યો ભણતા હતા. અને બંને આ ભણતરનો અર્થ બધા શિષ્યોમાં બ્રહ્મતેજ અને ક્ષાત્રતેજનો સમય કરવાનો હતો. તેથી એમને વિદ્વતા પણ આવે અને શસ્ત્રકલા પણ આવે. ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા શસ્ત્ર રાખતા હતા. પરશુરામ પર શસ્ત્રો અને શાસ્ત્ર બંને જાણતા હતા. તેમણે હંમેશા શસ્ત્ર એમની સાથે જ રાખેલા. પરશુરામ ભગવાન પર સાથે જ રાખેલા. વિશ્વામિત્ર મહાન રાજા હતા, યોદ્ધા હતા. ઘણા યુદ્ધો એમણે જીત્યા હતા. અને છેલ્લે એમણે તપ કરીને, અકૂટ તપ કરીને સિદ્ધિ મેળવી હતી અને ઋષિ બન્યા, એટલે કે બ્રાહ્મણ બન્યા. એમણે શસ્ત્રો હેઠા મૂકી દીધા હતા. એ જ રીતે મોડર્ન ટાઈમ્સમાં, આધુનિક ભારત વર્ષમાં કૌટિલ્ય, ચાણક્ય અહીંયા આવે છે. માગણ માગે અને મગવે. ચાણક્ય નંદરાજાના દરબારમાં એક ગાયની ભિક્ષા માંગેલો. તો નંદરાજા એમનું અપમાન કરીને એમને ના પાડેલી. બહુ મોટું અપમાન કરેલું. પણ ચાણક્ય કીધું જ્યાં સુધી નંદરાજનો નાશ નહીં કરું ત્યાં સુધી મારી શિખા બાંધીશ નહીં. એક ગરીબ બ્રાહ્મણમાં આટલી તાકાત હતી, આટલું તેજ હતું, બ્રહ્મ તેજ હતું, મોરાલિટી એટલી હતી કે માણસ ડરેલો હતો અને ત્યાંથી જતો રહ્યો. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણે ઇતિહાસમાં ભણે છે એમ એક લશ્કર ઉભું કર્યું. એ કોઈ બીજા રાજા પાસે જેમ ભિક્ષા માંગી નથી, મને તમારું લશ્કર આપો, મારા નંદવંશનો નાશ કરો છે, નહીં. એમણે જાતે લશ્કર ઉભો કર્યું. અને એક વરવાના છોકરા ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કરો. એક રાજા કઈ રીતે હોવો જોઈએ એની એને ટ્રેનિંગ આપી, બધા સંસ્કાર આપ્યા અને રાજા બનાવ્યો. એક લશ્કર ઉભો કર્યું. નંદ રાજાને એક મોટી મહાસત્તા હતી. ભારતમાં એક મોટા મોટું રાજ્ય નંદ રાજાનું હતું. તો એકદમ એની સામે લડાઈ જીતી શકે એમ નતા. પછી શામ, દામ, દાન, ભેટ અનુસરીને નંદ રાજાને એમણે હરાવ્યા અને નંદ રાજાને જંગલમાં તપ કરવાનું મોકલ્યા. એક ટ્રેડિશન બની ગઈ કે જે જીતે એ રાજાની કુંવરીને પરણે. ત્યારથી ટ્રેડિશન શરૂ થઈ છે. અને નંદ રાજાની પુત્રીને ચંદ્રગુપ્ત મૌર્ય જોડે પરણાવે. એટલે આ રીતે મંત્ર શક્તિથી, તપ બળથી એક ઋષિ પણ રાજા કરતા પણ વિશેષ તાકાત ધરાવતા હતા. મોડર્ન હિસ્ટ્રીમાં એક બીજો દાખલો આપવો જેવો છે અને એ છે, બહુ દુઃખ સાથે કહું છું, પૃથ્વીરાજ ચૌહાણ. પૃથ્વીરાજ ચૌહાણ માન શક્તિશાળી હતો.
બુદ્ધિશાળી પણ હતો, પણ એમની પાસે ચાણક્ય જેવા રાજ્યગુરુ નહોતા. જો ચાણક્ય જેવા ગુરુ હોત તો ભારતનો ઇતિહાસ અલગ હોત. કેમ એ બી કહું. જયારે શાહબુદ્દીન ઘોરી જયારે યુદ્ધ થયું એટલે ઘણી વાર એને માફ કરો, જવા દીધો, જે નહોતું કરવું જોઈએ. કારણ કે ચાણક્ય નથી એવું કહે છે, ડિસ્ટ્રોય યોર એનિમી કમ્પ્લીટલી. એનિમીનો નાશ કરો. એક વખત તમારો કોઈ દુશ્મન બને એના પર વિશ્વાસ નહીં મૂકો, કારણ કે એ હાજમાજો થશે, તાજમાજો થશે, તાકાત આવશે, પાછળ તમારી સામે આવશે. આવા ઘણા દાખલાઓ છે. તો ચાણક્ય જવા જો એના ગુરુ હોત તો ના બન્યું હોત. શું ના બને એ બી કહું. છેલ્લે જયારે તરાઈનું યુદ્ધ થયું, શાહબુદ્દીન ઘોડો મોટો લશ્કર લઈને આવેલું, રાજા જયચંદનો બી એમને સહકાર આપ્યો. એક ને પૃથ્વીરાજ ચૌહાણનું લશ્કર આખો દિવસ લડ્યું, થાકી ગયું હતું, ઈજા પામેલ હતું. એક તો યુદ્ધનો નિયમ હતો કે રાત્રે સંધ્યા પછી, રાત્રિનો સમય હોય ત્યારે નહીં લડો. અને ક્ષત્રિય નિયતતા, જેના હાથમાં શસ્ત્ર ના હોય એવા સમય લડતા નથી. તો રાત્રે છાવણીમાં બધા સૂઈ ગયા હતા. અને શાહબુદ્દીન ઘોરીની પાસે 20,000 સૈનિકોનું એક રિઝર્વ આર્મી હતું, રિઝર્વ સૈનિકો હતા કે જરૂર પડે તેનો ઉપયોગ થાય. એનું બી લશ્કર ઘવાયેલું હતું, થાકેલું હતું. પૃથ્વીરાજ ચૌહાણ એના માણસો રાત્રે સૂતા હતા. આજે 20,000નું સૈનિક એને રિઝર્વમાં રાખેલું. એને રાત્રે સૂતા રાજપૂત સૈન્ય પર હુમલો કર્યો અને પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયા. કહેવાનો મતલબ કે આપણા જે ગુરુ હતા, અત્યારે આપણે એને માગણ કહીને બોલાય છે. બહુ ખરાબ શબ્દ છે, નહીં બોલવો જોઈએ. એ ભિક્ષુક કહેવાય. એનવે પૃથ્વીરાજ ચૌહાણ જો આ રીતે એમને ગુરુ રાખ્યા હોત તો એમને આવું હ્યુમિલિએશન જોવું ના પડ્યું હોત. ચાણક્ય નીતિ બહુ અગત્યની નીતિ છે. પૃથ્વીરાજ ચૌહાણે જો ભગવદ્ ગીતામાંથી બી સાર લીધો હોત તો પણ આવું ના બન્યું હોત. ભગવદ્ ગીતામાં બી કહ્યું છે, મહાભારતના યુદ્ધમાંથી પણ શીખવા જેવું છે કે અભિમન્યુના 7 કૌઠા વિશે બધા જાણે છે. અભિમન્યુ બી શક્તિશાળી હતો. 7મા કોઠામાં અભિમન્યુને બધા ઘેરી વળે છે અને નિયતતા અભિમન્યુ ઉપર આ બધા એનો ઘેરો ખાલી એને મારી નાખે છે. બહુ યંગ છોકરો હતો, રાજકુમાર હતો, યુવાન, એને મારી નાખે. તો કૃષ્ણ ભગવાને અર્જુને કહ્યું કે આ મહાભારતના યુદ્ધમાં આપણે લડાઈના કોઈ નીતિ નિયમ પાળવાના નથી, કારણ કે સામે ખંભા અને લુચ્ચા માણસો ની સામે આપણે લડવાનું છે. એ કંઈ પણ કરી શકે છે, કંઈ પણ બેઈમાની કરી શકે, કંઈ પણ દગો કરી શકે છે. તો આપણે એવોર્ડ રહેવાનો છે અને કોઈ નીતિ નિયમને આપણે પાળવાના નથી. તો આ રીતે યુદ્ધ નીતિ કૃષ્ણ ભગવાને શીખવાડેલી, ચાણક્ય મુનિએ શીખવાડેલી. અને આ હું એટલા માટે ચર્ચા કરું છું કે આજે પણ આ યુદ્ધ નીતિ નો અમલ કરવો જોઈએ. આપણા જે ભિક્ષુક આવે છે, ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે, એ તમારા ઘેર એને ભિક્ષાંદેહી મૈયા કહેતા હોય છે. તમે એને ભિક્ષા આપો છો, એ ભિક્ષાના બદલામાં તમે પુણ્ય કમાવો છો, તમને આશીર્વાદ આપે છે, આશીર્વાદ આપે છે, વિજયી ભવો એવા આશીર્વાદ આપે છે. સ્ત્રી હોય તો એને પણ આશીર્વાદ આપે છે. આપણામાં એક ખોટું અભિમાન આવવાથી આવા જે ભિક્ષુક આપણા આંગણે આવે છે એને આપણે થોડા તિરસ્કાર દ્રષ્ટિ જોઈએ છે કે જાણે કે એને થોડી ભિક્ષા આપીને આપણે એના પર મોટી મહેરબાની કરીએ છીએ. એવું ના હોવું જોઈએ. ઉદાર દિલે માણસો, દરેક માણસે દાન કરવું જોઈએ. હું તમને જૈન ધર્મનો દાખલો આપું, બહુ પ્રભાવિત થયેલો છે. જૈન ધર્મના જે મુનિઓ છે એ ભિક્ષા ઉભરીને જ જમે છે. એ જાતે રાંધતા નથી. કોઈ પણ જૈનના ઘેરે જાય છે તેમને જમવા પૂરતું, એવું નહીં કે વાસી વધુ આપે છે, સરસ મજાનું તાજું આપે.
આશીર્વાદ આપે અને એમને કોઈ હલકા શબ્દથી ઉચ્ચારતા નથી, એમને ભગવંત કહીને બોલાવે છે. તો આપણે એમાંથી શીખવાનું છે. લોકો આપણી પાસે શીખે છે, પણ આપણે એમની પાસે શીખવાનું છે કે એમના મુનિઓને, સાધુ સાધ્વીઓને કેવી ઇજ્જત આપે છે અને કેવા સરસ શબ્દોથી એમને માનથી જોવે છે, એમનું સ્વાગત કરે છે અને એમના જયારે આંગણે આવે ત્યારે અહોભાવ સમજે કે આપણા ત્યાં આવ્યા, આપો, પુણ્ય મળશે. તમે એમને થોડીક ભિક્ષા આપીને પુણ્ય કમાવો છો, પુણ્યનો પોટલો બાંધો છો, એવું સમજીને આપણી સંસ્કૃતિને ધજા ફરકથી રાખવી જોઈએ. અને આ લોકો હવે માગે અને મગે, એનો અર્થ સમજાવું છું. આ જે મુનિઓ છે, ઋષિ મુનિઓ, તપસ્વીઓ, એ મંત્રો જપતા હોય છે, ધાર્મિક પુસ્તકો વાંચતા હોય છે, પ્રભુને પ્રાર્થના કરતા હોય છે, પ્રભુની ભક્તિમાં લીન થતા હોય છે અને એમની પાસે જે તપોબળ ભેગું થાય છે એ આમ જનતાને કહે છે, ભગવાન પાસે માગે છે. તમે જેને માગણ કહો છો ભગવાન પાસે માગે, તારા પાસે નથી માગતા. એ પછી તમને કહે છે કે તમે મારે પાસે માગો, તમે માગશો તો તમને આશીર્વાદ આપી, તમે તો બહુ કલ્યાણ થશે. એટલે માગે કોની પાસે? ભગવાન પાસે, તમારી પાસે નહીં. અને તમને કહે છે કે તમે માગો તો હું તમને આશીર્વાદ આપું, તમારું કલ્યાણ થાય એવું કહું તમને. એટલે માગણ માગે ભગવાન પાસે અને તમને કંઈક માગો, એટલે માગણ માગે ભગવાન પાસે અને મગવે તમને કંઈક માગો. આનો અર્થ આ થાય, માગણ માગે અને મગવે. બીજો કોઈ અર્થ આનો નીકળતો નથી. પણ આપણે આપણી જાતને બહુ ઉચ્ચ ગણીને, ઉચ્ચ નહીં પણ હું એમ કહું છું કે જો ગામડાની ભાષામાં કહું તો ટૂંકી યોજનાના માણસો જે હોય છે, બધા નથી હોતા, આજે બી ધર્મશાસ્ત્રો માનનારા માણસો છે, એ એમને અપમાનિત ભાષામાં સમજતા હોય છે. કાંક કવિના ભજન પણ છે કે આપણા આંગણે કોઈ બી આવે, મને ભજન ગાતા આવડતું નથી, તો એને સારો આવકાર આપવો જોઈએ. કોઈ બી વ્યક્તિ આવે એને મીઠો આવકાર આપવો જોઈએ. એ આપણી સંસ્કૃતિ છે. ઘરના આંગણે આવે એની ઇજ્જત કરવાની, એને માનભેર બોલાવવો જોઈએ. અત્યારનું જે ડેવલપમેન્ટ છે, હવે જે ભિક્ષા માંગતા હતા એ પણ એમના છોકરા છોકરીઓને સારું એજ્યુકેશન ભણતર આપે છે અને બી ઈચ્છે છે કે આ ભિક્ષા ના માગે, સારી નોકરી કરે, નોકરી ધંધા કરે, ઉચ્ચ હોદ્દા પર જાય. કોઈને ગરીબ બ્રાહ્મણ રહેવું નથી, કોઈને ગરીબ નથી રહેવું, કોઈને ભિક્ષુક નથી બનવું, કોઈને પસંદ નથી. કારણ કે જયારે તમે કોઈને માગણ કરો તો એને અપમાનજનક શબ્દ આપે છે. કોઈને અપમાન કરવું સહન નથી. દિવાલ પર લખેલો વાંચી જાઓ, એક દિવસ એવો હશે કે તમારે દાન કરવું હશે પણ દાન લેનાર નહીં હોય, કોઈ પસંદ નહીં કરે. કે દરેકને સમાનથી જીવવું છે. એવરી વોન્ટ્સ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી. તમને બીજો સરસ દાખલો આપું કે વામન અવતારમાં ભગવાને વામનનો અવતાર લીધો અને રાજા પાસે જાય છે તો 3.5 પગલા ભૂમિ માગે છે. તો રાજા વિચાર કરે છે કે 3.5 પગલા જમીન માગે છે, આપી દેજે. પછી એ રાજાની જે હાલત થાય છે કે એની પાસે આખું રાજ જતું રહે છે અને એને અવળો થઈ જાય છે. તો એ દાન કરે છે અને ઇજ્જત આપીને દાન કરે છે. તો આવા પણ ઘણા દાખલા છે. વામનાથ પ્રભુએ મનુષ્યનું રૂપ ધારણ કરીને બલિ રાજા પાસે ભિક્ષા માગેલી. ભગવાન પોતે મનુષ્ય અવતાર આવીને ભિક્ષા માગેલી. એટલે ભિક્ષાન દેવી મૈયા એ તો આપણી કલ્ચર છે. ધર્મની ધજા ફરકાવે છે. એ વટલાયા નથી. ભિક્ષા માગીને જીવન કાઢવું તપ કરે છે, આપણા માટે તપ કરે છે, આપણને આશીર્વાદ આપે છે અને એમનો આપણે આભાર માનવો જોઈએ કે આપણી પાસે એટલો તો ટાઈમ નથી કે એટલા બધા મંત્રો જપીએ, શાસ્ત્રો વાંચીએ. એ આપણા માટે કરે છે, એમના માટે કંઈ કરતા નથી. તો આપણે એમનો આદર સત્કાર કરવો જોઈએ અને ઇજ્જતથી એમની સામે, એમની નજર સામે ઇજ્જતથી જોવું જોઈએ, એમને ઇજ્જત આપવી જોઈએ, રિસ્પેક્ટ આપવું જોઈએ કે આપણા માટે કંઈક કરે છે. એમને દાન આપીને આપણે પુણ્ય કમાઈએ છીએ. જો તમે માનતા હો તો, ભારતીય સંસ્કૃતિમાં જો તમે માનતા હો તો આ અનાદિથી
ભિક્ષાંદેહીમાં અહીંયા ચાલતું આવ્યું છે અને હું એવું માનું છું કે ચાલતું રહેવું જોઈએ, પણ નહીં રહે. કારણ કે હવેની જે નવી પેઢી છે એ આમાં માનતી નથી. અને that's all. This is the continuous journey of self-development. You enjoyed this video. I'll come with a new topic next time. It will be very excellent topic, exciting topic. And I wish that you should live a life of wisdom. I thank you once again from the bottom of my heart. Thank you. But before departing, I humbly request all of you to subscribe my channel, like it and share it. We'll be meeting again with a new video. Thank you very much.